આગળ સમાચારમાં વાત કરીએ તો વલસાડથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કહી શકાય કે વલસાડમાં કલેક્ટર કચેરી ખાતે સ્થાનિકોના ધરણા જોવા મળ્યા છે. તો સ્થાનિક લોકો દ્વારા વિરોધ પ્રદર્શન હનુમાન ભાગડા વિસ્તારના રહીશોએ ધરણા કર્યા છે. સરપંચ પ્રીતિબેન પટેલ અન્નજળનો ત્યાગ કર્યો છે. તો કલેક્ટર કચેરી ખાતે સ્થાનિકો એકઠા થયા છે. પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. 15 દિવસમાં એકવાર આવે છે પાણી. વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર જોશી લાઈવ જોડાઈ ગયા છે. જી, વલસાડમાં કલેક્ટર કચેરી ખાતે સ્થાનિકો લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. શું સમગ્ર મામલો? ચોક્કસથી સ્મિતા, વલસાડના હનુમાન ભાગડા વિસ્તારના જે રહીશો છે તેમાં હાલ તો રોષ જોવા મળી રહ્યો છે. જે હનુમાન ભાગડાના જે વિસ્તારના સરપંચ છે પ્રીતિબેન પટેલે હાલ તો અન્ન અને જે જળ છે તેનો ત્યાગ કર્યો છે. જેનું કારણ છે કે તેમના વિસ્તારની અંદર છેલ્લા કેટલાય સમયથી પાણીનો અભાવ છે. પાણી ન આવવાના કારણે રહીશો આજે આક્રમક મૂડમાં આવ્યા છે. વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હાલ તો ધરણા કરવામાં આવી રહ્યા છે. અન્ન અને જળનો ત્યાગ કરવામાં આવ્યો છે. વલસાડ શહેર તેમજ રૂરલ પોલીસ સ્ટેશનનો જે કાફલો છે તે અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં રહીશો આવ્યા છે, વિરોધ કરી રહ્યા છે, રામધૂન બોલાવી રહી છે અને જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી અન્ન અને જળનો ત્યાગ કરવામાં આવશે. હાલ તો પ્રીતિબેનને મનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. વલસાડ શહેરના પીએસઆઈ, રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ, મહિલા પોલીસ સહિતનો કાફલો વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીની બહાર છે. આપ જોઈ શકો છો જે પ્રમાણે દ્રશ્યો છે વલસાડ કલેક્ટર કચેરીની બહારના છે. 15 દિવસની અંદર એક વખત ખાલી ફક્ત પાણી આપવામાં આવતું હોય છે. વારંવાર રજૂઆત કરવામાં આવતી હોય છે, વારંવાર કહેવામાં આવતું હોય છે, પરંતુ તેમ છતાં પણ એમને પાણી આપવામાં નથી આવતું. આપણે પ્રીતિબેન સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કરશું. પ્રીતિબેન, શું હતું? વલસાડ જિલ્લો ભાગડા સરપંચ જે ટાપુ વિસ્તાર છે અમારો, જે ખારપાટ એરિયો નોનસેન્સ સરકારે જાહેર કરેલો એરિયો, જ્યાં આજે 43 વર્ષથી પીવાની પાણીની સમસ્યા, જે નદી ને દરિયાની વચ્ચે છેવાડાનું ગામ છે, જે વરસાદી પાણી જ્યારે આવે કપરાડાનું, એક તો ગામમાં પાણી આવે કે 5 દિવસ 10 દિવસ 15 દિવસે પણ ભરતીના પાણી હોય તો પાણી ઉતરે ત્યાં સુધી એ ગંદુ પાણી અમારે પીને જીવન ગુજારવાનું. કેવું એક બેટા જેવી કહેવત છે કે જે 4 મહિના ચોમાસા દરમિયાન જે કાદવ કીચડમાં રહીને જે જીવન ગુજારે ને એવું ગુજારણ અમારું કે 8 મહિના બાકીના અમારે પાછું પાણીમાં નહીં રહેવાનું અને જમીનમાં દટાઈ જવાનું. અન્ન અને જળનો ત્યાગ કરો છો, કેટલા દિવસ રહેશે આવું? ત્યાં સુધી મને આ માટલા લઈને આવી છું, માટલા ભરીને આપે ત્યાં સુધી હું અમે ઉપવાસ અને જળનો ત્યાગ કરીશ. હું બધી રીતે ત્યાગ કરે, મારું બલિદાન આપવા પડે, કામ માટે આપવા પડે. મારા ઘર માટે પાણીની સમસ્યા હંમેશા માટે દૂર થવી જોઈએ. સરપંચ બલિદાન આપવા તૈયાર થયા છે. અન્ન અને જળનો જે છે તે ત્યાગ કર્યો છે. ગામની અંદર છેલ્લા 43 વર્ષથી પાણીની સમસ્યા છે, ત્યારે સરપંચ દ્વારા આ તો રહીશો દ્વારા અહીં જિલ્લા કલેક્ટર કચેરીની સામે ધરણા કરવામાં આવ્યા છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો વલસાડના કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. 15 દિવસમાં એકવાર પાણી આવે છે. કલેક્ટર કચેરીની બહાર રામધૂન પણ બોલાવવામાં આવી છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી અને જેના કારણે ખુદ સરપંચ અન્નજળનો ત્યાગ કર્યો છે. વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. કલેક્ટર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હનુમાન ભાગડા વિસ્તારના રહીશોએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો.